દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું આજરોજ દશેરા પર્વ નિમિત્તે બોડેલી નગરજનોએ દશેરાના દિવસે ફાફડા જલેબીની મજા માણી. બજારમાં ફાફડા જલેબી અને ચોરાફળી માટે ઠેર ઠેર વેચાણ થયું હતું અને લોકોએ છે તે ધૂમ ખરીદી કરી હતી. નવરાત્રિના 9 દિવસ સતત ગરબે ઘૂમ્યા પછી ખેલૈયા અને શહેરીજનો ફાફડા જલેબી અને ચોરાફળીની મજા માણી રહ્યા છે. દશેરાના દિવસે સવારથી શહેરીજનો ફાફડા જલેબી ખરીદવા માટે લાઇનમાં ઊભા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફરસાણનો ધંધો કરતા ફાફડા જલેબીનું વેચાણ કરતા વેપારી જણાવે છે કે ફાફડા જલેબી માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ભાવ વધ્યો છે. બીજી તરફ ફાફડા જલેબી બનાવતા કારીગરોની મજૂરી પણ વધારે થઈ છે, જેના કારણે આ વર્ષે 10% જેટલો ભાવમાં વધારો થયો છે. દશેરાના દિવસે બોડેલી નગરમાં લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે ફાફડા જલેબી વેચાણ થવાની સંભાવના જોવા મળી રહી છે. ભાવ વધારે કેટલો છે ગયા વર્ષ જો? ગયા વર્ષે તો 50 મારું નામ જગદીશભાઈ છે. મારી દુકાન અલીપુરા 4 રસ્તા એસટી ડેપોની સામે સિકોતર ફાફડા આવેલી છે અને નવરાત્રિમાં 9 દિવસ પછી દશેરાના દિવસે સૌથી સારામાં સારું વેચાણ થયું છે. સારી ક્વોલિટી, ઉચ્ચ ક્વોલિટી, લગભગ અંદાજે 800થી 1000 કિલો જેવા ફાફડા બનાવ્યા છે. 500થી 600 કિલો જેવી જલેબી છે લાઈવ અને 300થી 400 કિલો ચોરાફળીનું વેચાણ કરેલું છે. એમાં 50% ઉપરાંત માલ મારો નીકળી ગયો છે અને હજુ મોટી સંખ્યામાં મારા કસ્ટમરો આવી રહ્યા છે અને સારામાં સારું માલ નીકળે એવી આશા છે. અને દર વખત કરતાં થોડો વધારો મેં કર્યો છે સિંગ તેલના ફાફડાની અંદર અને બધી વસ્તુ સારી છે.